નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી બેલેટ પેપર ડિસ્પેચિંગ કરવામાં આવ્યા. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી શનિવારના રોજ 11 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત બેલેટ પેપર ડિસ્પેચિંગની કામગીરી વ્યારા મામલતદારના નિરીક્ષણ હેઠળ કરવામાં આવી હતી, જેમાં સંબંધિત અધિકારીઓ હાજર રહી ચૂંટણી ફરજ પરના સ્ટાફને મતદાન મથક ખાતે રવાના કરવામાં આવ્યા હતા. વાલોડ વિસ્તારના ધારાસભ્ય દ્વારા દર્દી માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય આપવા સીએમને પત્ર લખવામાં આવ્યો. તાપી જિલ્લાના વાલોડ વિસ્તારના ધારાસભ્ય મોહન ઢોલિયાની સંવેદનશીલતા સામે છે. તેમના દ્વારા બુહારીના ગરીબ દર્દી મેમણ મોહમ્મદ હનીફના લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહાય આપવાની રજૂઆત કરવામાં આવી છે. ભાજપના ધારાસભ્ય દ્વારા ગરીબ દર્દી માટે લખવામાં આવેલ પત્રને લઈ લોકો દ્વારા ધારાસભ્યના વખાણ કરવામાં આવ્યા હતા, જે માહિતી શનિવારના રોજ 2 કલાકે મળી હતી. વ્યારાના વીરપુર ગામના બસ સ્ટેન્ડ ખાતેથી 78 વર્ષીય અજાણ વૃદ્ધા બેભાન હાલતમાં મળી આવ્યા, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ 1 કલાકે મળતી માહિતી મુજબ વ્યારા તાલુકાના વીરપુર ગામે આવેલ બસ સ્ટેન્ડ પાસેથી 78 વર્ષીય વૃદ્ધ મહિલા બેભાન હાલતમાં મળી આવ્યા હતા, જેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં પોલીસે ગુનો દાખલ કરી મૃતક વૃદ્ધાના વાલી પાસો શોધવાની તજવીજ હાથ ધરી છે. વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામે લો લેવલ પુલ પર પાણી ફરી વળતા લોકોની સમસ્યા વતા પુલ ઊંચો કરવાની માંગ ઉઠી. તાપી જિલ્લા વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામેથી શનિવારના રોજ 12 કલાકે મળતી માહિતી મુજબ પૂર્ણા નદી પર બનેલ લો લેવલ પુલ પર દર ચોમાસામાં પાણી ભરાઈ જતા લોકોની સમસ્યા વધે છે. જે લો લેવલ પુલ ઊંચો બનાવવા માટે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ લોકોની સમસ્યા વધતા લાંબો ચક્રાવો કરી સામેથી ફરીને જવું પડતું હોય છે. તાપી જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી તૈયારીઓ પૂર્ણ. સંવેદનશીલ મતદાન મથક ખાતે સ્ટાફ તૈનાત રહેશે. તાપી જિલ્લાના સેવા સદન ખાતેથી શનિવારના રોજ 11:30 કલાકે ચૂંટણી અધિકારી કલ્પેશ પટેલ દ્વારા અપાયેલ માહિતી મુજબ જિલ્લામાં અલગ અલગ તાલુકામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે સંવેદનશીલ મતદાન મથકો ખાતે બંદોબસ્ત ગોઠવી કામગીરી કરવામાં આવનાર છે. ગઈકાલે 22/6/25ના રોજ આપણા તાપી જિલ્લાની કુલ 37 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને 10 પંચાયતોની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં સરપંચની 45 બેઠકો માટે 119 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને વોર્ડના 262 સભ્ય માટે કુલ 611 ઉમેદવારો ચૂંટણી હરીફાઈમાં ઉતરેલા છે. આપણે જિલ્લામાં કુલ 105 મતદાન મથકો ઉપર મતદાન થવાનું છે. કુલ રૂટ જે છે એ 26 છે. આપણે તાલુકા વાઇઝ 7 ડિસ્પેચિંગ સેન્ટર રાખેલા છે અને રૂટ સુપરવાઇઝર અને ઝોનલ ઓફિસર આપણે ટોટલ 57 જણા વ્યક્તિઓ અધિકારીઓની નિમણૂક કરેલી છે. જિલ્લામાં કુલ 6 સંવેદનશીલ મતદાન મથકો છે, જ્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત અને વિડીયોગ્રાફરની આપણે વ્યવસ્થા રાખેલી છે. આ ચૂંટણી પ્રક્રિયામાં જિલ્લાના લગભગ 1000થી વધુ કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં હાલે જોડાયેલા છે. લગભગ 500થી ઉપર પોલીસ સ્ટાફ આમાં જોડાયેલો છે. બરાબર, આપણા જિલ્લામાં કોઈ અતિ સંવેદનશીલ મતદાન મથક હાલની ચૂંટણીમાં નથી. વાલોડ તાલુકાના બાજીપુરા હાઈવે પર કન્ટેનર ચાલકને અકસ્માત નડ્યો. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા હાઈવે પર રાત્રિ દરમિયાન અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 જેટલા કન્ટેનર એકબીજા સાથે ભટકાઈ જતા અકસ્માત થયો હતો, જેને પગલે ટ્રાફિક જામ થવા પામ્યું હતું. જોકે અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાનિ થવા પામી ન હતી. બાદમાં વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો, જે માહિતી શનિવારના રોજ 12 કલાકે મળી હતી. વ્યારા શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મંત્રીની હાજરીમાં યોગ દિવસની ઉજવણી કરાઈ. તાપી જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી શનિવારના રોજ 9 કલાકે મળતી માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી મંત્રી કુંવરજી હળપતિની હાજરીમાં કરવામાં આવી હતી, જેમાં કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓ અને નાગરિકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ યોગ થકી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
તાપી જિલ્લા સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં બેઠક યોજાઈ. તાપી જિલ્લામાં આગામી 30 જૂનથી 15 જુલાઈ દરમિયાન ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વિશેષ ઝુંબેશ યોજાશે. જે અંતર્ગત સેવા સદનના હોલમાં અધિકારીઓની હાજરીમાં ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. જે માહિતી શનિવારના રોજ 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. વાલોડ ગામના ગણેશ મંદિર હોલ ખાતે જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજાઈ. તાપી જિલ્લાના વાલોડ ગામના ગણેશ મંદિર હોલ ખાતે શનિવારના રોજ 12 કલાકની આસપાસ જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજાઈ હતી. જે બેઠક નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ કર્યાના ઉપલક્ષમાં યોજાઈ હતી. જેમાં વિકસિત ભારત સંકલ્પ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યાં ભાજપ કાર્યકરો હાજર રહ્યા હતા. સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે. આભાર.